જો મિત્રો, આજે ભરેલા ટામેટાની સબ્જી બનાવવાની છે આપણે. તમારે જો કોઈને શીખવી હોય તો વિડીયો પૂરો જોજો. કઈ રીતે બને છે, કઈ રીતે એનું કટિંગ કરવાનું રહેશે, કયો મસાલો આવશે, દરેક તમને જોવા મળી રહેશે. શું શું વસ્તુ આવશે તે પણ તમને આમાં કમ્પ્લીટ જોવા મળી રહેશે. જો મિત્રો, આપણે કોથમીર લઈ લીધી. કોથમીરને ઝીણી એકદમ બારીક કટિંગ કરી દેવાની રહેશે. કટિંગ આનો પેસ્ટ કરવાનું રહેતું નથી, મિક્સરમાં કાઢવાનું, કેમ કે આ તો સ્વાદ મુજબ ઉપરથી નાખવાનું રહેશે. હવે મરચાં આવ્યા, મરચાંને કટિંગ કરી લેવાની આ રીતે, અને આ પણ મિક્સરમાં પેસ્ટ કરવાની રહેશે. લસણ આવી ગયું. લસણ આપણા સ્વાદ મુજબ જે રીતે લેતા હોય એ રીતે લઈ લેવાનું, ત્યાંની પણ પેસ્ટ જ થશે. આ ગરમ મસાલો આવી ગયો, બધો જોઈ લો, બધી જાતનો ગરમ મસાલો. ફોફાના દાણા એ પણ પેસ્ટ જ થાય મિક્સરમાં. જો આ ડુંગળી ફોલીને સાફ કરીને આ કટકાને ઝીણા ઝીણા કરી દેવાના, એટલે હું મિક્સરમાં ફટ દઈને થઈ જાય. જો આ મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરવા નાખી દીધું, થઈ ગઈ પેસ્ટ. જો હવે આ બધું મિક્સ, આદું, મરચાં, લસણ એ બધું મિક્સ કરીને મિક્સરમાં લઈ લેવાનું. તમારે જેવું સ્વાદ મુજબ ભાવતું હોય એ રીતે થોડું થોડું લઈ લેવાનું. આ ફોફાના દાણા આવી ગયા, ત્યાંને પણ મિક્સરમાં કાઢી દેવાના રહેશે આ રીતે. જો હવે બટેકા બાફા આપણે મૂકી દઈએ છીએ. બટેકા બફાઈ જાય એટલે જો એક સીટી તો વાગી જાય. હવે બટેકા બફાઈ ગયા છે. બટેકા બફાઈ હવે બહાર નીકાળી દઈએ આપણે બટેકાને, એટલે થોડા ઠંડા થઈ જાય. ઠંડા થઈ જાય પછી એના ઉપરથી આપણે સાલ નીકાળી દઈએ. સાલ નીકળી જાય એને ઘડીક મૂકી દઈએ. ત્યાં સુધી આપણે ટામેટાને સાફ સફાઈ કરીને એને, એટલે કોઈ ખરાબ હોય તો આપણે ટામેટું નીકળી જાય બહાર. હવે જુઓ, આગળ ટામેટાની આ રીતે ઉપરથી કટિંગ કરીને અંદરથી બધું ઝરબ જે હોય બી બધું નીકાળી દેવાનું રહેશે. એકદમ ટામેટાં સાફ કરી દેવાના. જુઓ, અંદરથી કમ્પ્લેટ બધું બી નીકાળી દેવાનું આ રીતે કટિંગ કરીને. જુઓ, એ આ નીકળી ગયું બધું. હવે બટાકા આપણા બાફેલા હતા એની બધું લઈ લીધું. એમાં આપણા સ્વાદ મુજબ ગરમ મસાલો, બટાકા, થોડો ચણાનો લોટ એ બધું લઈ લેવાનું અંદર, અને એનો માવો બનાવી દેવાનો. જો હવે જીરું, ધાણા જીરું, જે આપણે મસાલો ઘરે નાખતા હોય સબ્જી, એ બધું થોડું થોડું સ્વાદ મુજબ લઈ લેવાનું. હિંગ આવી ગઈ. જો જે તો આપણે ઘરે રીતે તમને ભાવે એવી રીતે. પછી આ લસણની આપણે પેસ્ટ બનાવી હતી, લીલા લસણની બધી, એ થોડી સ્વાદ મુજબ અંદર નાખવાની. હવે ગરમ મસાલો, મરચું, હળદર એ બધું આપણા સ્વાદ મુજબ નાખી દેવાનું. જેવું તીખું ખાતા હોય થોડું તીખું કરવાનું, એ રીતે આપણા ઘરના અનુકૂળમાં આવે એવું બધું નાખવાનું. આ ગરમ મસાલો થોડો વધારે રાખવાનો, એટલે શું એનો સ્વાદ વધારે આવે. એટલે એવું લીલા મરચાં ના હોય તો પણ એનો સ્વાદ વધારે રહે. મીઠું પણ આવી ગયું. હવે જો એની પેસ્ટ થઈ, આપણે ટામેટાં જે કટિંગ કરીને અંદરથી કાઢી દીધું એ ટામેટાની અંદર આ બધું ભરી દેવાનો. માવો બનાવે તો એ જો આ માવો અંદર આ રીતે ભરીને કમ્પ્લીટ કરી દેવાનો. કમ્પ્લીટ થઈ ગયો આપણો માવો ભરીને કમ્પ્લીટ. જોઈ લો, આ રીતે ભરી દેવાના, બરાબર ટામેટાં. હવે તેનો વઘાર કરવા લઈ લઈએ. એટલે પહેલાં તેલ લઈ લઈએ. તેલ આવી જાય એટલે રહી નાખી દઈએ, બરાબર. રહી આવી જાય. જો આપણે જે ટામેટાં પેલી લસણની પેસ્ટ કર્યો હતો ને મરચાંનો ને, એ પહેલાં લઈ લઈએ. એટલે એ
થોડું ચડી જાય, કમ્પ્લીટ થઈ જાય બરાબર. એ કમ્પ્લીટ હમણાં થઈ જાય એટલે એની અંદર ડુંગળીને એ બધું લઈ લેવાનું. આપણું પેસ્ટ કરેલી ડુંગળી હતી ને એ. આમાં તો કેવું સ્વાદ મુજબ તમારે મરચું જેટલું નાખવું હોય એટલું, મીઠું આપણા ઘરે જેવું અનુકૂળ આવતું હોય એ રીતે કરવાનું રહેશે બરાબર. આ ડુંગળીની એકદમ ઝીણી પેસ્ટ કરેલી હતી આપણે મિક્સરમાં, એ આવી ગઈ. જો અમે આ તો બોરે પ્રોગ્રામ કરીએ એટલે આ થોડી તકલીફ તો રહેવાની, એટલે કોઈ એવી ખરાબ કોમેન્ટ ના કરતા કે આ રીતે ને આ રીતે. આ તો અમે બોર ઉપર પ્રોગ્રામ છે ખેતરમાં અંધારામ. જો આમાં હળદર, મરચું એ બધું આવી જાય આપણે. અને આના ધીમા તાપે એકદમ રાખવાનું, એટલે શું કે નીચે દાઝી ના જાય. થોડું થોડું એને ચમચાથી હલાવતું રહેવાનું, એટલે એની એકદમ ઝીણી કમ્પ્લીટ થઈ જાય. એટલે એની સ્મેલ એકદમ આવી જાય, આમ 2-3 ખેતર સુધી કમ્પ્લીટ આવી જાય. પછી જે આ ટામેટાની આપણે અંદરથી કટિંગ કરીને કાઢી દઉં ને, એનું ગ્રેવી કરેલી હોય એ ગ્રેવીમાં નાખી દેવાનું, એટલે એની ગ્રેવી કમ્પ્લીટ થઈ જશે. જો ગ્રેવી હવે આપણી તૈયાર થાય છે બધી. પછી ગ્રેવી તૈયાર થઈ જાય કમ્પ્લીટ, એની સ્મેલ પૂરી આવશે અને તેલ ઉપર આવી જાય. એટલે આપણા સ્વાદ મુજબ થોડું પાણી નાખવાનું. પછી આપણે જે બટાકાની પેસ્ટ બનાવી હતી ને એ પેસ્ટ નાખીને એને બરાબરનું હલાવીને કમ્પ્લીટ અંદર ભળી જવું જોઈએ ત્યાં સુધી ત્યાં એને હલાયા જવાનું અને કમ્પ્લીટ કરવાનું. પછી આપણા ભરેલા ટામેટાં આવી ગયા. જુઓ આ ભરેલા ટામેટાં હવરે એકદમ નાખવાના, નકે તે શું છે કે ઉડે ને બહાર. બધું ટામેટાં આવી ગયા કમ્પ્લીટ. હવે ટામેટાં ચડી જશે કમ્પ્લીટ. ટામેટાં ચડી જાય એટલે થઈ ગયા રેડી. જુઓ હવે આપણે આજે પરોઠાનો પ્રોગ્રામ એટલે પરોઠાનો લોટને બંધાઈ ગયો રેડી. હવે પરોઠા આપણે લોટ બંધાઈ ગયો. જો ગુલ્લા બનાવવા માંડે છે બોર ઉપર. આજે બધા મિત્રોનો પ્રોગ્રામ હતો આજે, એટલે એક નાનો વિડીયો બનાવી દીધો છે. જો હવે મિત્ર રોટલી વણવા માંડ્યો છે. આવું તો એના ઘરના પણ રોટલી નહીં વણતા હોય, એટલી ઝડપી વણે. જો હવે પરોઠા આપણા એક બાજુ વણે છે, એક બાજુ ચડાવવાનું ચાલુ છે પરોઠાની. પાછા એવું કહે છે તેલ તો ભરપૂર લેજો હો. ઘરે તો આપણે ખાતા નહીં તેલવાળું એવું, પણ અહીંયા ફૂલ તેલ નાખજો. મિત્રો આવું પણ બોલે છે, જોઈ લો. ખરી ને એના વારી. હા.